તમના સ્કંદ 3 અધ્યાય 5 શ્લોક સંખ્યા નંબર 24. સ વા એષ તદા દૃષ્ટા સ વા એષ તદા દૃષ્ટા ના પશ્યદસ્ય એકકારટ ના પશ્યદ્રશ્યમેકારટ મેને સંતમિવાત્મનમ મેને સંતમિવાત્મનમ સુપ્ત શક્તિરસુપ્તદૃક્ સુપ્ત શક્તિ સુપ્તદૃક્ સ વા એષ તદા દૃષ્ટા સ વા એષ તદા દૃષ્ટા ના પશ્યદસ્ય મેકરાટ મેને સંતમિવાત્માનમ સુપ્ત શક્તિર સુપ્તદક માતાજી शब्दार्थ और अनुवाद परम कृष्ण कृपा मूर्ति अभय चरण भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा। श्रील प्रभुपाद की स ते भगवान वा अथवा एष आसौ तदा ते समय द्रष्टा जोनार न अपश्यत જોયું દ્રશ્યમ દ્રશ્ય જગત એકરાટ નિર્વિવાદિત સ્વામી મેને આ રીતે વિચારવામાં આવ્યા અસંતમ અસ્તિત્વ ન ધરાવનાર ઇવ ની જેમ આત્મનમ પૂર્ણ અંશ સુપ્ત અપ્રગટ શક્તિ ભૌતિક શક્તિ અસુપ્ત પ્રગટ
દૃક આંતરિક શક્તિ. અનુવાદ. સર્વસ્વના નિર્વાદિત સ્વામી ભગવાન જ એકમાત્ર દ્રષ્ટા હતા. તે સમયે પ્રગટ વિશ્વ વિદ્યમાન ન હોવાથી ભગવાનને તેમના પૂર્ણ સ્વાંશ અને વિભિન્નાંશની વિના અપૂર્ણતા લાગતી હતી. ભૌતિક અપરાશક્તિ સુષુપ્ત હતી, પરંતુ આંતરિક શક્તિ પ્રગટ થઈ હતી. ભાવાર્થ. ભગવાન પરમ દ્રષ્ટા છે, કારણ કે માત્ર તેમની દૃષ્ટિ પડવાથી જ ભૌતિક શક્તિ સક્રિય બને છે, અને ભૌતિક સૃષ્ટિ પ્રગટ થઈ તે સમયે દ્રષ્ટા તો હતા જ, પણ જે બાહ્ય શક્તિ પર ભગવાનની દ્રષ્ટિ પડી તે વિદ્યમાન ન હતી. પત્નીની અનુપસ્થિતિમાં પતિને થોડીક અપૂર્ણતા લાગે છે, તેમ ભગવાનને પણ થોડી અધૂરપ લાગી. આ કાવ્યાત્મક ઉપમા છે. વિસ્મૃતિમાં સુષુપ્ત પડેલા બધા આત્માઓને વધુ એક અવસર આપવા માટે ભગવાનને પ્રગટ વિશ્વ રચવાની ઈચ્છા કરી. પ્રગટ વિશ્વ બધા આત્માઓને ભગવત ધામ તરફ પાછા જવાનો એક અવસર આપે છે. એ જ તેમનો પ્રમુખ હેતુ. ઈશ્વર કેટલા કરુણામય છે! આવા પ્રગટ વિશ્વની અનુપસ્થિતિમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. આ રીતે ઉત્પત્તિનો આરંભ થાય છે. જોકે આંતરિક શક્તિ પ્રગટ થઈ હતી અને અન્ય શક્તિ સુષુપ્ત દેખાતી હતી, તેથી ભગવાનને તેને જગાડીને સક્રિય કરવાની ઈચ્છા હતા. જેમ પતિ મનોરંજન માટે પોતાની સુષુપ્ત પત્નીને જગાડવાની ઈચ્છા કરે છે, તેમ ભગવાન તેમની સુષુપ્ત શક્તિ પ્રત્યેની અહેતુકી કૃપાને લીધે તેઓ સુષુપ્ત શક્તિને જાગૃત થયેલી જોવા ઈચ્છે છે, જેથી કરીને એ પણ પ્રભુની અન્ય જાગૃત પત્નીની જેમ પ્રભુ સાથે સુખ ભોગવી શકે. આ સમગ્ર પ્રક્રિયા સુપ્ત બધા આત્માઓને ઉત્સાહિત કરી આધ્યાત્મિક ભાવનાવાળું સાચું જીવન જીવતા કરવા માટેની છે, જેથી તેઓ વૈકુંઠ લોકમાંના નિત્ય મુક્ત આત્માઓ જેવા જ પૂર્ણ બની શકે. ભગવાન સચ્ચિદાનંદ વિગ્રહ છે. તેમની વિભિન્ન ભિન્ન શક્તિઓની પ્રત્યેક અંશ અને વિભાગ આનંદ રસમાં સહભાગી બને છે. ગમે તેમ છે, કારણ કે ભગવાનની શાશ્વત રાસલીલામાં સહભાગી થવાય એ સર્વોચ્ચ જીવનની સ્થિતિ, આધ્યાત્મિક આનંદમાં પૂર્ણતા અને શાશ્વત જ્ઞાન છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितं च. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे शेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद. कृष्णा हरे कृष्णा 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 हरे हरे
हरे राम 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 हरे हरे कृष्ण। तो आप सभी यहाँ पधारेला बधा ज भक्तों मंगलवारीय सत्संग प्रवचन में हार्दिक स्वागत है। 12मा स्कंदना 5मा अध्यायनी अंदर 40 नंबरना श्लोकમાં કહે છે કે સંસાર સિંધુમ અતિ દુસ્સરમ મોતિ તીર્તિર્ષો ના અન્યથ પલ્લવો ભગવત પુરુષોત્તમસ્ય લીલા કથ રસ નિવેશણામ અનંતરેણ પુંસો ભવેત વિવિધતુ દુઃખવાદી તસ્ય। આ શ્લોકની અંદર કહે છે કે સંસાર સિંધુ અતિ તીર્તિર્ષમ, જે મનુષ્ય પુંસામ ભવેત દુઃખી, જે વ્યક્તિ જે મનુષ્ય દુઃખી છે, જે આ સંસારમાં પીડિત છે, એવા જે મનુષ્ય છે, એવા મનુષ્યને સંસાર સિંધુ અતિ તીર્તિશામ, આ જે સંસાર રૂપી સાગર છે એને પાર કરવો અતિ મુશ્કેલ છે। એક તો આ સંસાર દુઃખાલય છે, અત્યંત પીડાઓથી ભરેલો છે અને પ્રત્યેક વ્યક્તિ આની અંદર દુઃખી છે। તો આવા દુઃખી વ્યક્તિઓ માટે આ સંસાર સમુદ્ર પાર કરવો અતિ મુશ્કેલ છે। જેવી રીતે કોઈ વ્યક્તિ તોફાનોથી ચડેલો જે સમુદ્ર છે એ સમુદ્રને પાર કરવો મુશ્કેલ છે, એવી જ રીતે આ ભવસાગરને પાર કરવો અતિ મુશ્કેલ છે। પરંતુ આનો ઉપાય બતાવતા કહે છે કે પુરુષોત્તમસ્ય લીલા કથા રસ નિવેશણામ, જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન પુરુષોત્તમની લીલા કથાઓનું શ્રવણ કરશે ત્યારે વ્યક્તિ આ દુઃખોથી મુક્ત થઈ અને ભગવાનના પરમધામને પ્રાપ્ત કરશે। આ શ્લોક મેં એટલા માટે લીધો કે પુરુષોત્તમ મહિનો પણ છે અને આની અંદર ભગવાનના એક નામ છે, એનું પુરુષોત્તમ નામ વર્ણન કરવાનું કે ભગવાન પુરુષોત્તમની કથાઓ, ભગવાન કૃષ્ણની કથાઓને સાંભળવી જોઈએ। જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની કથાઓને સાંભળે છે ત્યારે વ્યક્તિ આ જે સંસાર રૂપી સમુદ્ર છે એ સમુદ્ર કેવો થઈ જાય છે, તો કહે છે કે ગોના ખૂર સમાન થઈ જાય। ગાય જ્યારે જાય છે અને ગામડાના લોકોને ખબર હશે કે જ્યારે એની નીચે જમીન ઉપર ચાલે છે ત્યારે નાના નાના ખાડા થઈ જાય એના પગના ખૂરથી, એ વ્યક્તિ કેવી રીતે એને પાર કરી જાય છે, એવી જ રીતે આ જે ભવસાગર છે, આ સંસાર સિંધુ અતિ તીર્તિશામ, જે આ ભયાવહ સંસાર છે એ સંસાર કેવો થઈ જાય છે, એ ગોકુના ખૂરની સમાન થઈ જાય છે। તો આ સંસારને પાર કરવા માટેનું એકમાત્ર કોઈ સાધન છે તે ભગવાનની કથા અને ભગવાનનું નામ છે। કોઈ વ્યક્તિ પર અસહ્યથી અસહ્ય દુઃખો હોય અને અનેક પ્રકારના દુઃખો હોય, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભગવાનની કથાઓનું સ્મરણ કરે છે, ત્યારે એ વ્યક્તિને એવી જ રીતે શાંતિની અનુભૂતિ કરે છે જેવી રીતે દાવાનળ લાગે છે જંગલની અંદર અને બધા પશુઓ ભાગે છે, કારણ કે તાપથી પીડિત થઈ જાય છે અને આગ લાગેલી હોય અને આગના તાપથી બધા પશુઓ ગભરાય અને એના તાપથી વ્યથિત થઈ અને એની ભાગે છે। ક્યાં ભાગે છે? કંઈક ઠંડક ગોતે છે અને એ જ પશુઓને ભાગતા ભાગતા જ્યારે કોઈ એક સરોવર પ્રાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિ જેટલી આનંદની અનુભૂતિ કરે છે, એવી જ રીતે આ દાવાનલ સમાન જે સંસાર છે ને, વિશ્વના ચક્ર ઠાકોર પ્રાર્થનાની અંદર કહે છે કે સંસાર દાવા નલની, આ જે સંસાર છે એ દાવાનલની સમાન છે। એ દાવાનલની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સળગતો હોય અને ત્યારે કોઈ આ જે પશુઓને એક સરોવરની પ્રાપ્તિ થઈ જાય છે અને અતિ ઠંડકની અનુભૂતિ કરે છે, એવી જ રીતે વ્યક્તિ પરમ શાંતિની પ્રાપ્તિ કરે છે। ભગવાનની નામ, ભગવાનનું કથા એ સંસાર અને સંસારને પાર કરવા માટેનું એકમાત્ર સાધન છે। આ કેવલ ગપ નથી, પરંતુ બડા મોટા મોટા આચાર્યો જે ભગવાનના મહાન ભક્તો થઈ ગયા એ પોતાના જીવનનો અનુભવ કહે છે। હું ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદારજીને સાંભળતો તો એમને બહુ સરસ વાક્ય કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ નિરાશામાં હોય અને સુખી થવાની કોઈ આશા નથી દેખાતી હોય અને ફસાઈ ગયેલો હોય અને એને નીકળવાનો એનો કોઈ રસ્તો ન મળતો હોય, ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર કહે છે કે હું પોતાના જીવનથી કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના નામનું શરણ લે છે ત્યારે એ વ્યક્તિ નિરાશામાંથી તો બહાર આવે જ છે,
અને એને ઈ જે જંજાલમાં ફસાણેલો છે એમાંથી ઈ મુક્ત થઈ જાય છે. ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર કહે છે કે ઈ મારા જીવનનો અનુભવ હું કહું છું. જ્યારે પણ નિરાશા હાથ લાગે છે, જ્યારે પણ સફળતા પ્રાપ્ત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ ભગવાનના નામનું શરણ પ્રાપ્ત ગ્રહણ કરે છે તો વ્યક્તિ નિશ્ચિત એ સમસ્યાઓમાંથી બહાર નીકળે છે. સ્વયં ભગવાને પોતાની નામની જે શક્તિ છે, પોતાની જે શક્તિ છે, નામ નામ અકારી બહુદા નિજ સર્વ શક્તિ, ભગવાને પોતાની સારી જે શક્તિઓ હતી એ પોતાના નામની અંદર અંતર્હિત કરી દીધી. તો ઘણી વખત બધા કે તો ભગવાનનું નામ જ લેવું જોઈએ ને, તો ભગવાનની કથાઓ શું કામ સાંભળવી જોઈએ? એ ભગવાનના નામ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય, ભગવાનના નામ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય એટલા માટે ભગવાનની પુણ્ય કથાઓને સાંભળવી જોઈએ, ભગવાનના ઐશ્વર્યને સાંભળવું જોઈએ. ભગવાનની લીલાઓને સાંભળવા માત્રથી જ વ્યક્તિની ભગવાનના નામ પ્રત્યે આસક્તિ થઈ જાય છે. એ જ આસક્તિ આ મહારાષ્ટ્રની અંદર રૂક્ષ્મણીજીને થઈ હતી. કુંડનપુરની અંદર જ્યારે નારદ મુનિ આવતા હતા અને ભગવાનના ગુણોનું વર્ણન કરતા હતા એમની સભાની અંદર, અને જ્યારે ભગવાનના ગુણોને સાંભળતા સાંભળતા રૂક્ષ્મણીજી ક્યાં મહારાષ્ટ્રમાં હતા અને ભગવાન ક્યાં હતા? દ્વારકાધીશ હતા. અહીંયાથી 1200-1300 કિલોમીટર થતો છે ને આપણું દ્વારકા, મતલબ સમજો 1200 થી 1300 મીટર. અત્યારે તો આપણે ટ્રેનમાં અથવા હવાઈ જહાજથી આપણે ફટાફટ પહોંચી જાય, પણ એ વખતે તો પશુઓથી જ જવાતું હતું. તો એ કોઈ રૂક્ષ્મણીજીએ ભગવાનના દર્શન નહોતા કર્યા, પણ જ્યારે રૂક્ષ્મણીજીના વિવાહ થતા હોય છે ત્યારે રૂક્ષ્મણીજી પત્ર લખે છે, શ્રુતવાન ભુવાન ગુણ સુંદરમ, હે ભગવાન મારી તમારા પ્રત્યે કેવી રીતે આસક્તિ થઈ છે? તો કે આપની કથાઓ સાંભળવા માત્રથી. તો ભગવાનની કથા એક એવી વસ્તુ છે જેનાથી વ્યક્તિની ભગવાન પ્રત્યે આસક્તિ થાય છે. ભગવાન જ્યારે જ્યારે આ જગત ઉપર આવે છે અને ભગવાન જે લીલાઓ કરે છે એ લીલાઓનો એકમાત્ર ઉદ્દેશ છે કે વર્તમાન ભક્તોને આનંદ દેવા માટે અને આવનારા જે જીવો છે એ જીવો મારી કથાઓ પ્રત્યે પ્રેરિત થશે, એનાથી આકર્ષિત થશે અને જ્યાં સંસારના ચક્રમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામને પ્રાપ્ત થશે. એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાનની કથા લીલાઓ કરવાનો. અને આ જ આચાર્યો, આ જ ભાગવત અને ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે, ભગવાનની જે કથાઓ છે એનો પ્રચાર કરે છે. શીલ પ્રભુપાદજી આ જ ભગવદ્ ગીતા અને આ જ ભાગવતમના આધારે અનેક જીવોનો ઉદ્ધાર કરી નાખ્યો. પ્રભુપાદજી સ્વયં શ્રીમદ ભાગવતનું તાત્પર્યનું ટ્રાન્સલેશન કરતા કરતા પોતાનું શરીર ત્યાગ કરે છે અંતિમ સમય સુધી. કારણ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે શ્રીમદ ભાગવતમ પ્રમાણમ અમલમ, સારા શાસ્ત્રોની અંદર અગર કોઈ પ્રમાણ છે, અમલ પ્રમાણ છે, ઈ છે શ્રીમદ ભાગવતમ. અને વ્યાસદેવજીએ પણ અનેક પુરાણોની રચના કરી, અનેક ઉપનિષદોની રચના કર્યા પછી, મહાભારતની રચના કર્યા પછી વ્યાસદેવજી સંતુષ્ટ ન હતા. વ્યાસદેવજી સંતુષ્ટ ન હતા પછી તેમને અંતિમ કમાઈના રૂપમાં શ્રીમદ ભાગવતમ આપ્યું. અને એ જ વ્યાસદેવજીએ શ્રીમદ ભાગવતમને એમના પુત્ર સુખદેવ ગોસ્વામીને આપ્યું. અને એ જ સુખદેવ ગોસ્વામીએ એ જ ભાગવતમને પરીક્ષિત મહારાજને 7 દિવસ 7 રાત સુધી સંભળાવ્યું. અને 7 દિવસ 7 રાત સાંભળી અને પરીક્ષિત મહારાજ અમરત્વને પ્રાપ્ત થઈ ગયા. એ 7 દિવસ 7 રાત સુધી પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીથી આ ભાગવત સાંભળતા સાંભળતા એમનું શરીર તક્ષક દસે પહેલા છૂટી ગયું હતું. કારણ કે જીવનો સ્વભાવ છે આ ભૌતિક આસક્તિ, ભૌતિક બંધનો પ્રત્યે આસક્ત થવું એ જીવનો સ્વભાવ છે. જીવ છે એ સંસારના વિષયો પ્રત્યે, સંસારના સંબંધો પ્રત્યે આસક્ત થશે, ક્યાં એ ભગવાન પ્રત્યે આસક્તિ થશે? એ જ વાતને આગળ શ્લોકમાં આવશે. કપિલ દેવહૂતિ સંવાદની અંદર માતા કપિલ દેવહૂતિને ભગવાન કહે છે, પ્રસંગમ અજરમ પાસમ, આ ભૌતિક જીવનના જે સંબંધો છે અજર પાસ છે, એ પાસમાંથી થવું મુશ્કેલ છે, પરંતુ સ એશ સાધુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ, આ જ આસક્તિ જો ભગવાન અને ભગવાનના ભક્તો પ્રત્યે થઈ જશે તો એ મોક્ષના દ્વાર ખોલી નાખશે. જબકી આ સંસારની જે આસક્તિ છે હે ના, તમે 15મો અધ્યાય સાંભળો પુરુષોત્તમ યોગ, એમાં કહે છે ઉદ્ધવ મૂલમ મદમ શાખા, મતલબ ઉલટું વૃક્ષ છે. કોઈ વૃક્ષને આવા વૃક્ષ સીધું છે પણ એનો પડછાયો તમે જોશો તો ઊંધો થઈ જશે.
તો જે આ ઉલટું વૃક્ષ છે એ આ જગત છે. જ્યારે કોઈ વ્યક્તિ આ જગતમાંથી નીકળી અને ઉપર તરફ ગતિ કરે છે ત્યારે વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. તો પરીક્ષિત મહારાજ આ 7 દિવસ 7 રાત સુધી ભગવાનની કથાઓ સાંભળી હતી અને એ ભગવાનની કથા છે એ ભગવાન પ્રત્યે આસક્તિ થવા માટેનું સૌથી મુખ્ય કારણ છે. અગર કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવત પ્રમાણમ અમલમાં કોઈ શ્રીમદ ભાગવતને કોઈ વ્યક્તિ સાંભળશે તો નિશ્ચિત એ વ્યક્તિની ભગવાન પ્રત્યે એની શક્તિ આસ્થા નિશ્ચિત ઉત્પન્ન થાય છે. અને તમે વિચાર કરો, સંસારના કોઈ એવા સમર્થ વ્યક્તિ જે પ્રભાવશાળી વ્યક્તિ છે એ પ્રભાવશાળી વ્યક્તિના ગુણોનું વર્ણન અથવા ગુણો સાંભળવામાં આવે તો સ્વાભાવિક હૃદયની અંદર એમ થાય છે કે વ્યક્તિને મળીએ તો આ તો અખિલ વિશ્વના નાયક છે અને એમની કથાઓ અને એમના ગુણોને સાંભળવામાં આવે તો નિશ્ચિત ભગવાન એ વ્યક્તિની અંદર ભગવાનને મળવાની, ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થઈ જાય. આ કોઈ ભાગવત સામાન્ય ગ્રંથ નથી. ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભાગવત ઉપર અનેક આચાર્યો, અનેક રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, અનેક આચાર્યોએ આ ભાગવતની અંદર પોતાના જીવનને ખપાવી દીધું છે ભાગવતને રસ આસ્વાદન કરવામાં. ઇવન શીલ પ્રભુપાદજીએ પણ શ્રીમદ ભાગવતમની ટીકાઓ રાત ભર લખેલી છે. કોઈ વ્યક્તિને જ્યારે વસ્તુઓ પ્રત્યે આસક્તિ થાય છે ત્યારે વ્યક્તિ દિવસ રાત ભૂલી જાય છે. અને આપણે જ્યારે ધંધો ચાલતો હોય અને ધંધામાં આપણને પૂર્ણ રસ હોય ત્યારે વ્યક્તિ દિવસે નથી જોતો અને રાતે નથી જોતો. કેમ? કારણ કે વસ્તુ પ્રત્યે પ્રબળ આસક્તિ છે. જ્યારે કોઈ વ્યક્તિને ભગવાનની કથાઓ પ્રત્યે, ભગવાનની લીલાઓ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિ સંસારને છોડી અને ભગવાન તરફ ગતિ કરે છે. તો આ છે ભગવાનની કથા. અને આવી જ કથા મૈત્ર મુનિ અને વિદુરજીની વચ્ચે થઈ રહી છે. એ વિદુરજી છે એ ઘૂમતા ઘૂમતા હરિદ્વારના તટ ઉપર આવેલા છે. આવી અને મૈત્ર મુનિને મળે છે અને એ જ મૈત્ર મુનિને ભગવાને આદેશ આપેલો હતો કે મારો એક ભક્ત છે, મહાભાગવત વિદુરજી છે, એ વિદુરજી અહીંયા જ્યારે ગંગાના કિનારે આવે ત્યારે મેં તને જે કથા કીધી છે એ કથા તું કહેજે. જો આ 3 સંવાદ ચાલે છે. એક સોનક ઋષિ છે, એ નૈમિષારણ્યને 88,000 ઋષિઓને કહે છે. એની અંતર્ગત સુખદેવ ગોસ્વામી છે પરીક્ષિત મહારાજને ઉપદેશ આપે છે, ભાગવત સંભળાવે છે. અને એ જ પ્રસંગની અંતર્ગત સુખદેવ ગોસ્વામી વિદુરજી અને મૈત્રીજીના સંવાદને રાખે છે. એ 3જા અને 4થા સ્કંદ સુધી આ ભગવાન વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ ચાલે છે. તો આની અંદર વિદુરજી પ્રશ્ન પૂછે છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે, સુખાય કર્માણી કરોતિ લોકે. આ સંસારની અંદર પ્રત્યેક વ્યક્તિ સુખ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે. કોણ વ્યક્તિ દુઃખ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે? એને આપણે બજારમાં જાવી છીએ તો એક જ વસ્તુ છે કે આપણને એમાંથી ધન પ્રાપ્ત થાય અને ધન પ્રાપ્તિમાંથી સુખ પ્રાપ્તિ થાય. સુખાય કર્માણી કરોતિ લોકે. કોઈ બી સંસારનો વ્યક્તિ છે એ કેવલ એટલા માટે જ કાર્ય કરે છે કે વ્યક્તિ સુખને પ્રાપ્ત કરે છે. પરંતુ સુખ ન પ્રાપ્ત કરતા વિદુરજી કહે છે કેવલ દુઃખની પ્રાપ્તિ થાય છે. તો આ શું કામ થાય છે? અમને જણાવો. વિદુરજી મૈત્ર મુનિને પહેલો જ પ્રશ્ન પૂછે છે, સુખાય કર્માણી કરોતિ લોકે. આની અંદર, આ સંસારની અંદર વ્યક્તિ સુખ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરે છે પરંતુ એને પ્રાપ્ત તો દુઃખ જ થાય છે. કોઈ વ્યક્તિ કર્મ કરે છે, કર્મ કરી અને કોઈ વ્યક્તિ વસ્તુ પ્રાપ્ત કરે છે તો એ વસ્તુ જ આગળ જતા એના માટે દુઃખનું કારણ બને છે. જો ઘણી વખત વ્યક્તિ પોતાના પુત્ર પરિજનો માટે આખું જીવન ખપાવી દે છે, બધું જ ભેગું કરે છે અને એ જ પુત્ર જ્યારે એની અવહેલના કરે છે ત્યારે વ્યક્તિની કર્મ સુખાય કર્માણી કરોતી લોક. એ શેના માટે કામ કરેલું? સુખ માટે પ્રાપ્ત કરવા માટે કામ કરેલું ને. કે ભાઈ હું છોકરાઓને સુખી કરીશ તો એ લોકો મને સુખી કરશે. સુખાય કર્માણી કરોતી લોકે. પરંતુ પ્રાપ્ત તો શું થાય છે? કેવલ દુઃખ જ પ્રાપ્ત થાય છે. તો આ દુઃખની જે પ્રાપ્તિ થાય છે તો સુખની પ્રાપ્તિ થાય એવો અમને કોઈ ઉપાય બતાવો. તો ભગવાનની કથા તમે મને સંભળાવો. અને 5મા સ્કંદની અંદર 5મા શ્લોકની અંદર મૈત્ર મુનિ અને વિદુરજી પ્રશ્ન પૂછે છે કે હે વિદુરજી, આ સંસારની સૃષ્ટિની ઉત્પત્તિ અને જે ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એનો પ્રલય કેવી રીતે થાય છે, એમના વિષયમાં અમને જ્ઞાન આપો.
અને 11મા શ્લોકની અંદર બહુ સુંદર કે છે કે છે કસ્તૃપ્તિયાના તીર્થ પદામ અભિધ્યાત સત્રેષુ વ સુરભીડી અમાનત ય કર્ણનાડી પુરુષસ્ય ગાતો ભવ પ્રદામ ગ્રહેતિમ છિન્નતિ. કે છે વિદુરજી કે છે મૈત્ર મુનિને કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન તીર્થ પદમ, ભગવાનના ચરણોને તીર્થની સમાન કરવામાં આવે છે, જેવી રીતે કોઈ વ્યક્તિ તીર્થમાં જાય અને પરમ પવિત્ર થાય છે, એવી જ રીતે ભગવાનના ચરણ કમલો વ્યક્તિ જ્યારે આસક્ત થાય છે અને જ્યારે એ ભગવાનની કથાઓને કેવી રીતે સાંભળે છે તો કે ય કર્ણ નાડી પુરુષસ્ય યાતો, જ્યારે કોઈ વ્યક્તિ આ કર્ણથી ભગવાનની કથાઓ સાંભળે છે ત્યારે ભગવત પદામ ગ્રહીને છિન્નતિ, જ્યારે કર્ણ નાડીથી જે કથા સાંભળી અને હૃદયમાં જાય છે ત્યારે કહે છે ભગવત પ્રદામ ગૃહતિમ છિન્નતિ, એ સંસારના સારા જે આસક્તિ છે, સારા જે આ બંધનો છે, એ બંધનોથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. તો આવી ભગવાનની કથા છે કે કર્ણનાળીથી, જેવી રીતે માતાને ગર્ભની અંદર જ્યારે બાળક હોય છે એની બાળકને નાળથી એનું પોષણ થાય છે, એવી જ રીતે ભગવાનની કથાઓને કોઈ વ્યક્તિ કાનથી સાંભળે છે અને જ્યારે હૃદયમાં ઉતરે છે ત્યારે એના જે અંદરના કર્મ બંધનો છે એ બંધનો તૂટી અને વ્યક્તિ ભગવાન તરફ ગતિ કરે છે. એટલા માટે જ પ્રભુપાદજી કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે છે ત્યારે એને કાનોથી સાંભળવું જોઈએ. કોઈ વ્યક્તિ જ્યારે કાનથી ભગવાનના ગુણોને સાંભળે છે ત્યારે એ સીધા હૃદયમાં ઉતરે છે, અને જ્યારે વ્યક્તિના હૃદયમાં ઉતરે છે એ કર્ણનાડીના માધ્યમથી જ્યારે હૃદયની અંદર પ્રવેશ થાય છે ત્યારે વ્યક્તિની હૃદયની અંદર જે કામ, ક્રોધ, લોભ અને સંસારને ભોગવવાની કામના છે એ કામનાથી વ્યક્તિ મુક્ત થઈ જાય છે. ઇવન ભગવાનના દર્શનની જેટલી મહિમા નથી એટલી ભગવાનની કથાના શ્રવણની મહિમા છે. શીલ પ્રભુપાદજી એક વખત ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ વ્રજમંડળની અંદર પરિક્રમા કરાવતા હતા અને પ્રભુપાદજી એ સમયે શેષાશાહીની અંદર ભક્તિ સિદ્ધાંત મહારાજને મળવા ગયા. તો એ વખતે એવું એનાઉન્સમેન્ટ થયું વ્રજમંડળની અંદર કે અત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજની તબિયત ખરાબ છે, તો ભક્તિ સિદ્ધાંત મહારાજ શેષાશાહીના દર્શન કરવા નહીં જઈ શકે. તો જે ભક્તોને શેષાશાહીના દર્શન કરવા જવા છે એ વ્યક્તિ ત્યાં દર્શન કરવા જઈ શકે છે, અને જેને ન જવું હોય ત્યાં અહીંયા રોકાય છે, કારણ કે અહીંયા ભક્તિ સિદ્ધાંત મહારાજ છે, અહીંયા કોઈ ભાગવત કથા કહેવાના છે. હવે શીલ પ્રભુપાદજી એ વ્રજમંડળના એક ભાગ નહોતા, પણ એ તો કેવલ મળવા માટે આવ્યા હતા. તો બીજા કોઈ જો વ્યક્તિ હોત તો એ દર્શન કરવા વ્યા જાત, પણ શીલ પ્રભુપાદજી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જ્યાં કથા કહેતા હતા ત્યાં રોકાણા. અને એ જ ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે ભગવાનના દર્શન આંખોથી નહીં પણ કાનોથી થાય છે. એટલા માટે અહીંયા વિદુરજી કહે છે કે કર્ણનાડી, કારણ કે વિદુરજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, ભગવાનના મહાભાગવત હતા, વ્યાસદેવજીના વીર્યથી પ્રગટ થયેલા હતા, કોઈ સામાન્ય વ્યક્તિથી પ્રગટ નહોતા થયેલા. એની અંદર ભક્તિના તત્વો બધું જ ભરેલું હતું, પરંતુ વિદુરજી અને મૈત્રેયજીને માધ્યમ રાખી અને સંસારના જીવોને ભાગવત રૂપી જ્ઞાન ભગવાન દેવા માંગતા હતા. એટલા માટે વિદુરજી અને મૈત્રેય મુનિને માધ્યમ બનાવે છે. વિદુરજી સમજો, વિચાર કરો, દુર્યોધન પાસે ઐશ્વર્ય હતું, ધન હતું, સંપત્તિ હતી, બધું જ હતું, પરંતુ ભગવાન એ દુર્યોધનની સંપત્તિ, એના રાજભોગ, એના જે રાજભોગ હતા, એના જે ઐશ્વર્ય હતા એ છોડી અને ભગવાન એ દાસી પુત્ર વિદુરજી હતા, એ વિદુરજીના ઘરે જઈ અને સૂકો રોટલો અને શાક ખાધું હતું. મહાભાગવત હતા, ભગવાનની કથાઓને જાણતા હતા, ભગવાનના ગુણોને જાણતા હતા, છતાંય કે છે, અને આ જ્યારે પ્રશ્ન પૂરા થાય છે ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે સાધુહમ પુષ્ટો, તમે જે આ પ્રશ્ન પૂછ્યા છે એ વાસ્તવમાં બહુ જ યોગ્ય પ્રશ્નો છે. એ સંસારના જીવોના કલ્યાણ માટે તમે પ્રશ્ન પૂછેલા છે. તો આ પ્રકારે વિદુરજી અનેક પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નોના ઉત્તર દેતા અહીંયાથી પ્રારંભ કરે છે 24મા શ્લોકથી કે ભગવાન કે છે, મૈત્રેય મુનિ કહે છે 24 નંબરના શ્લોકમાં કે ભગવાન એક સા અગ્રે આત્મનામ વિભુ. ભગવાને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે ભગવાન એકલા જ હતા, સ આગ્રમે આત્મનમ વિભો. અને આવા જ પ્રકારનો શ્લોક જે છે એ બીજા સ્કંદની અંદર
ભગવાન જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ કરે છે અને બ્રહ્માજીને ઉપદેશ આપતા ભગવાન 4 શ્લોકોનો ઉપદેશ આપે છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. જો અહીંયાથી બહુ સિદ્ધાંત ચાલુ થાય છે. હવે તમે અત્યાર સુધી ભગવાનની કથાઓ સાંભળી, પરંતુ ત્રીજો જે સ્કંદ છે એ સર્ગ છે, જેની અંદર સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે. અને 3 જગ્યાએ ભગવાને સૃષ્ટિની રચનાનું શ્રીમદ ભાગવત એમની અંદર વર્ણન છે. એમાં બીજા સ્કંદમાં છે, ત્રીજા સ્કંદમાં અહીંયા મૈત્રેય અને વિદુરજી વચ્ચે થશે. અને જ્યારે સાંખ્ય યોગનું પ્રવર્તન કપિલદેવ હુથી સંવાદમાં થશે, ત્યારે ભગવાન કપિલદેવ પણ આ વિશ્વની સૃષ્ટિની રચનાનું કહે છે. એને 5મો જે સવાલ પૂછ્યો હતો ને, કે ભગવાન મૈત્રેય મુનિને કહે છે કે તમે આ સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ કહો, કેવી રીતે આ સંસારની ઉત્પત્તિ થઈ અને કેવી રીતે આ સંસારનો પ્રલય થાય છે, એનો અમને જવાબ આપો. તો એ સવાલનો જવાબ આપતા કહે છે, ભગવાન આસેત અગ્રમ. 23ના નંબરના શ્લોકમાં ગઈ વખતે તમે સાંભળ્યો છે કે ભગવાન એક અગ્ર, ભગવાન એકલા જ હતા. થોડું ધ્યાનથી સાંભળજો. આ સૃષ્ટિની અંદર જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ભગવાન એકલા જ હતા. ભગવાન પોતાના ગોલોકમાં એકલા જ હતા. તો પ્રશ્ન ઉભો થાય કે, તો ભગવાન કહે છે યદ ગત્વા નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિ મારા ધામમાં જાય છે, એ શાશ્વત અવયવ ધામ છે. તો ભગવાન અહીંયા એકલા જ છે. થાય ને, પ્રશ્ન પૂછો, પ્રશ્ન તો થાય જ કે ભગવાન એકલા જ છે. અને ભગવાન એ પણ કહે છે કે કોઈ વ્યક્તિ જ્યારે ભક્તિ કરે છે, એ જ્યારે મારા ધામને પ્રાપ્ત કરે છે, એ મારું ધામ છે એ અવયવ છે, એ નાશવન નથી, અવિનાશી મારા ધામને પ્રાપ્ત કરે છે. તો અહીંયા તો પ્રશ્ન એ થાય છે કે ભગવાન એક અગ્ર, ભગવાન એકલા જ હતા. ભગવાન એકલા જ હતા. એના આચાર્યોની ટીકામાં કહે છે, બીજા સ્કંદની અંદર વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર એની ટીકાની અંદર કહે છે એક અગ્ર, મતલબ એનું ઉદાહરણ આપતા કહે છે, સીધા સરળ શબ્દોમાં સમજો તો રાજા ચલ રહા થા, મતલબ રાજા જઈ રહ્યો હતો. તો રાજા જઈ રહ્યો હતો એનો મતલબ એમ થાય છે કે રાજા એકલો નહોતો, એની સાથે એનું આખું, જેવી રીતે જ્યારે મોદી સાહેબ નીકળે છે ત્યારે એનો આખો કાફલો નીકળે છે ને, તો આપણે તો એમ જ કહેવું છે ને મોદી સાહેબ ગઈ રહ્યા છે. એવી જ રીતે ભગવાન એકલા નહોતા. એકલાનો અર્થ એ થાય છે કે ભગવાનની શક્તિઓ સાથે હતા. અને એની અંદર આ 24મા શ્લોકમાં કહે છે સુપ્ત શક્તિ અસુપ્ત દ્રિક. એટલે પ્રભુપાદજીએ બહુ સુંદર તાત્પર્યમાં લખેલું છે અસુપ્ત દ્રિક, મતલબ ભગવાનની 3 શક્તિઓ છે. એક છે માયા શક્તિ, જે આ ભૌતિક સંસાર છે. બીજું છે તટસ્થ શક્તિ, આપણે આ જીવ. અને ત્રીજી ભગવાનની અંતરંગા શક્તિ છે. તો અહીંયા કહે છે કે જે અંતરંગા શક્તિ છે એ પ્રગટ જ હતી. ભગવાને હતા, ભગવાનના પાર્ષદો હતા અને ભગવાનના ભક્તો હતા. જે લોકો ભક્તિ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી અને ભગવાનના જે પાર્ષદ બનેલા હતા, એ અંતરંગા શક્તિની અંતર્ગત ગોલોક વૃંદાવનની અંદર બધા જ હતા. અહીંયા પ્રભુપાદજીએ તાત્પર્યમાં લખ્યું, તો પછી ભગવાને સૃષ્ટિની રચના શું કામ કરી? તો અમુક આપણી જેવા જે જીવો હતા, જેને ભગવાનથી અલગ થઈ અને અહમ માને પોતાને સિદ્ધ કરવા હતા, પોતાને રાજા બનવું હતું, મતલબ અહમ મિમિતિ હતી. ભગવાનથી વિમુખ થાય છે જીવ, અને જીવ પોતાની મનમાની કરવા માંગે છે, ત્યારે ભગવાન એને આ સંસારની અંદર મોકલે છે. તો ભગવાને આ સૃષ્ટિની રચના એટલા માટે કરી, કારણ કે ભગવાન એ જીવોને પાછો મોકો આપવા માંગતા હતા કે વ્યક્તિ પાછો આ સંસારમાં જાય અને ભગવાનનું ભજન કરી અને ભગવાનની ભક્તિ કરીને મારા ધામને પ્રાપ્ત કરે. ઉર્ધ્વ મૂલમ મદમ શાખામ, તમે 15મો પુરુષોત્તમ યોગ છે એની અંદર સાંભળજો. ઉર્ધ્વ મૂલમ માન નીચે તરફ છીએ આપણે, જવાનું છે ક્યાં? આપણે ઉપર તરફ ગતિ કરવાની છે, હે ને? સંસારમાં એમ કહે છે કે ઉર્ધ્વ ગતિ થવી જોઈએ, અધોગતિ ન થવી જોઈએ. મતલબ મનુષ્ય જીવન મળ્યું છે તો કમસે કમ એટલીસ્ટ મનુષ્ય જીવન ટકાવી રાખો, પણ નીચી યોનિઓમાં તો ન જ જવું જોઈએ, ઉર્ધ્વ ગતિ કરવી જોઈએ. તો ઉર્ધ્વ ગતિ કહે છે કે ભગવાનનું ધામ છે. ભગવાન એક એવા અગ્ર, ભગવાન એકલા જ હતા. પછી ભગવાન એનો વિસ્તાર કરે છે, વિસ્તાર કરી અને આ સૃષ્ટિની રચના કરે છે. જો આ બહુ સિદ્ધાંતિક વિષય છે, પરંતુ એને કોઈ ધ્યાનથી સાંભળવામાં આવે, કારણ કે આ સિદ્ધાંતને રાખવાનું કારણ જ એ છે કે વ્યક્તિને ચેતનાને દસમ સ્કંદ સુધી લઈ જવાની છે.
ભગવાન કોણ છે, એ ભગવાનનું ઐશ્વર્ય શું છે, એ ભગવાન કઈ રીતે પોતાના ઐશ્વર્યનો વિસ્તાર કરે છે અને કઈ રીતે આ સૃષ્ટિની રચના કરે છે. એ જ ભગવાન પછી આગળ જતા વરાહના રૂપમાં આવી અને પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. એ જ ભગવાન મત્સ્યના રૂપમાં આવી અને આ જે વેદો ચોરાઈ ગયા હતા એ વેદોનો ઉદ્ધાર કરે છે, વેદોને પાછા લાવે છે. અને એ જ ભગવાન જ્યારે નરસિંહ રૂપમાં આવે છે ત્યારે હિરણ્યકશિપુનો વધ કરે છે. અને એ જ ભગવાન જ્યારે વરાહ રૂપમાં આવે છે ત્યારે હિરણાક્ષનો વધ કરે છે. અને એ જ ભગવાન જ્યારે રામ રૂપમાં આવે છે ત્યારે રાવણનો વધ કરે છે. અને એ જ ભગવાન કૃષ્ણ જ્યારે આવે છે એ અનેક અસુરોનો વધ કરી અને જે રાસલીલા કરે છે ત્યારે એ કહે છે ભગવાનની આ જે શુદ્ધ લીલાઓ છે એ શુદ્ધ લીલાઓ પ્રતિ વ્યક્તિની જે ચેતના છે ને ઉપર તરફ લઈ જાય. એ કોઈ સામાન્ય વ્યક્તિની કથા નથી. જે આ ત્રીજા સ્કંદથી લઈ અને 9મા સ્કંદ સુધી વ્યક્તિની ચેતનાઓને ઉપર તરફ લઈ તાકી ભગવાનની કથાઓ પ્રત્યે દોષ બુદ્ધિ ન કરે. અત્યારે વાસ્તવમાં જે ભાગવત કથાકારો છે આ ત્રીજા ચોથા સ્કંદ બીજા સ્કંદની અંદર જે સૃષ્ટિની રચના વિષય છે ક્યારે કોઈ નથી લેતા, કારણ કે બહુ ગુહ્ય વિષય છે. ભગવાન એક અગ્ર, ભગવાન એકલા જ હતા. મતલબ ભગવાન એકલા હતા એનો મતલબ ભગવાન પોતાની શક્તિઓથી ઓતપ્રોત હતા. ભગવાનની સાથે ભગવાનની અંતરંગા શક્તિઓ હતી. ભગવાનના ભક્તો હતા, ભગવાનના પાર્ષદ હતા, ભગવાનનું ધામે હતું. પરંતુ ભગવાન સૌથી પહેલા પોતાનો વિસ્તાર કરે છે બલરામજીના રૂપમાં, જેને વૈભવ વિલાસ કહેવામાં આવે છે ભગવાનનો. અને એ જ બલરામજી છે એ 4 રૂપોને વાસુદેવ, શંકર્ષ અને અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન એ 4 ચતુર્વિહના રૂપમાં પ્રગટ થાય છે. અને એ જ 4 ચતુર્વિહ બીજા 4 ચતુર્વિહને ઉત્પન્ન કરે છે. અને એવી જ રીતે ભગવાનના જે 24 જે અવતારો છે, ભગવાનના જે 24 છે અંશો છે એ 24 અંશના રૂપમાં ભગવાન પોતાનો વિસ્તાર કરે છે. અને એ જ શંકરજન છે એ નારાયણના રૂપમાં આવે છે. અને નારાયણ છે એ કારણોદક્ષાય રૂપમાં આવે છે. એ જ કારણોદક્ષાય વિષ્ણુ છે. વિષ્ણુના અનેક રોમકૂટમાંથી અનેક બ્રહ્માંડો પ્રગટ થાય છે. અને એ જ બ્રહ્માંડની અંદર ભગવાન ગર્ભદક્ષાયીના રૂપમાં પ્રગટ થઈ અને ગર્ભસ્થ કરે છે. અને જે જીવો ભગવાનથી વિમુખ થઈ ગયેલા છે એ બધા જ જીવોની ઉત્પત્તિ કરે છે. અને અહીંયા ડાર્વિન એક સિદ્ધાંત કહે છે કે ભાઈ વાંદરાથી મનુષ્ય બનેલા છે, પરંતુ અહીંયા આ સિદ્ધાંતનું ખંડન થાય છે શાસ્ત્રથી કે એવું નથી, પહેલા બધા હતા જ. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે કે પહેલા તું નહોતો, આ રાજા નહોતો, એવું કાયર નથી બન્યું. આ બધા જ હતા, પરંતુ તને જ્ઞાત નથી. હું તો બધું જ જાણું છું, તું નથી જાણતો કે તું હતો નહોતો. પણ મને ખબર છે તું હતો, હું હતો અને આ બધા રાજાઓ હતા. પરંતુ તું ભૂલી ગયો છો, પણ હું પરમાત્મા રૂપમાં પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં રહે છે. અને વ્યક્તિના આગળ પાછળના બધા જ કર્મોને ભગવાન જાણે છે. એક વૃક્ષ છે, વૃક્ષની અંદર 2 પક્ષીઓ છે. એક જે પક્ષી છે એ ફળનો ભોગ કરે છે અને એક જે પક્ષી છે એને ખાલી જોવે છે. કારણ કે વ્યક્તિને સ્વતંત્ર થવું હતું. સ્વતંત્ર થવા હાટું થઈ અને વ્યક્તિ આ સંસારમાં આવે છે અને સંસારના ભોગોને ભોગવવા માંડે છે. ત્યારે પરમાત્મા રૂપે વ્યક્તિ ભગવાન ખાલી વ્યક્તિને જોવે છે કે એના સારા મોળા કર્મો. જો ઘણી વખત આપણે ક્યારેક કોઈ ખોટું કામ કરતા હોય તો અંદરથી એક અવાજ આવે છે કે ભાઈ ઊભો રહી જા. એ જે અવાજ છે પરમાત્માનો અવાજ છે. વ્યક્તિ ભલે ગમે એનાથી ખોટું કરશે, પરંતુ પરમાત્મા રૂપે હૃદયમાં છે ભગવાન હંમેશા એ વ્યક્તિના કર્મોનો સાક્ષી રહેશે. અને ભગવાન ચાહે છે કે આ જીવ મારી તરફ જોવે. 2 પક્ષીઓ છે, એને બહુ સુંદર એક ઉપનિષદની અંદર એક શ્લોક છે, મને યાદ નથી, પરંતુ એની અંદર કે છે 2 પક્ષીઓ છે, એમાં એક પક્ષી છે આવી રીતે ભોગ કરે છે, એ જે ફળ છે એને ખાવામાં પડેલો છે. અને આ બાજુ એક પક્ષી છે એ પરમાત્મા છે. પરમાત્માને એની સાથે કોઈ લેવા દેવા નથી, એને કોઈ કાર્ય સ્પર્શ નથી કરતું, સારું નથી કરતું, અછું નથી કરતું, સ્પર્શ કરતો. એ જે પક્ષી છે એ કેવલ આને જોવે છે અને આ પક્ષી ચાહે છે કે આ પક્ષી મારી સામે જોવે. તો જીવોની અંદર ગર્ભસ્થ કરે છે, બધા જીવોની ઉત્પત્તિ ભગવાન કરે છે. અને જ્યારે શિરોદક્ષાય વિષ્ણુ પરમાત્મા રૂપે જ્યારે બધા જ જીવોના હૃદયની અંદર ભગવાન પ્રગટ થાય છે, પ્રવેશ કરે છે, ત્યારે આખી સૃષ્ટિ ચલાયમાન થઈ જાય છે અને બધું જ ચાલવા માંડે છે. જો તમે વિચાર કરો, આપણી અંદર કાંઈક એવી શક્તિ છે જેના હિસાબે આપણે ચાલી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ જ્યારે
કોઈ સમુદ્રની અંદર અથવા નદીની અંદર તરે છે, તરે તો વ્યક્તિને જ્યારે તરતા આવડતું હોય ત્યારે તરે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની અંદરથી પરમાત્મા રૂપેની છે આત્મા છે એની અંદરથી વહી જાય છે ત્યારે વ્યક્તિ ડૂબી જાય છે ને. કોઈ એવી તો એક શક્તિ હતી જે એને તરાવતી હતી. બધા જ જીવો હતા, બધાની જીવનની અંદર આત્મા હતી, ભગત જીવનો પ્રગટે થયા, પરંતુ જ્યાં સુધી ભગવાન એની અંદર પરમાત્મા રૂપે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં જાતા નથી ત્યાં સુધી વ્યક્તિ કાંઈ કરવા માટે સક્ષમ નથી થતો. એવા એક અગ્ર કહે છે કે એ આજે સુષુપ્ત અવસ્થામાં પડેલી હતી. આજે ભૌતિક શક્તિ છે, ત્રણ શક્તિ મેં કીધું એમ છે, એક માયા શક્તિ, જીવ શક્તિ અને ભગવાનની જે અંતરંગા શક્તિ છે. જે ભક્તિ જે છે એ ભગવાનની અંતરંગા શક્તિની વૃત્તિ છે. આપણે જે જીવ છીએ એ તટસ્થ છીએ અને આ જગત છે એ માયા શક્તિ છે. આ ત્રણેય ભગવાનની શક્તિ છે અને ભગવાનના બે અંશો છે, એક વિભિન્ન અંશ છે, એક સ્વ અંશ છે. સ્વ અંશ જે છે એ ભગવાન પોતાને જે નારાયણ, બલરામજી, વાસુદેવ, શંકરષણ, જે ચાર રૂપોમાં વિસ્તાર કરે છે અને એ ચાર રૂપો આગળ જતા નારાયણ અને કારણોદક્ષાય, ગર્ભોદક્ષાય વિષ્ણુના રૂપમાં જ્યારે, અને એમાંથી જ ભગવાનના બધા અવતારો આવે છે, રામ, વરાહ, નરસિંહ, કુર્મ, જ્યાં બધા અવતારો આવે છે એ ભગવાનના અંશ છે. અને જે જીવ છે એ ભગવાનનો વિભિન્ન અંશ છે. ઘણી વખત નિરાકારવાદીઓ કહે છે કે વ્યક્તિ જીવ અને ભગવાન એક થઈ જાય છે. નહીં, જીવ અને ભગવાન ક્યારે એક નથી થતા. વિભિન્ન અંશ કીધો છે, એનાથી અલગ છે. શંકરાચાર્ય એમ કીધું કે એક મતલબ જીવ અને બ્રહ્મ એક છે, પણ એનું ખંડન કરતા મધ્વાચાર્ય કહે છે કે જીવ અને પરમાત્મા બંને અલગ અલગ છે. જેવી રીતે ઉદાહરણ તરીકે સોનું છે અને સોનાનો એક ટુકડો સોનાથી અલગ થઈ ગયેલો છે, તો માત્રાની દ્રષ્ટિએ માત્રાની દ્રષ્ટિએ ટુકડાની અંદર ઓછો ગુણ છે, પરંતુ જે મોટો ટુકડો છે એની અંદર વિભુ ગુણ છે. એવી જ રીતે ભગવાન વિભુ છે અને જીવ છે એ અણુ છે, ભગવાનનો જ અંશ છે. જેવી રીતે આપણો પુત્ર છે, જ્યારે પ્રભુપાદજી ઉદાહરણ આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિનો પુત્ર છે એ પુત્રને મેળામાં લઈ જાય છે, એટલે મેળામાં લઈ જાય છે ત્યારે પુત્ર ખોવાઈ જાય છે. ત્યારે પુત્ર રડતો હોય છે, એના માતા પિતાને ગોતતો હોય છે, ત્યારે કોઈ એને મળે છે તો એ વ્યક્તિને એ છોકરાને શાંત કરવા માટે કંઈક ખાવાનું લઈ દે છે, તો એ છોકરો શાંત નથી થતો. પછી કોઈ બીજો વ્યક્તિ મળે છે કે ભાઈ આને કદાચ કપડાં જોતા હશે એટલે કપડાં આપે છે, એને કપડાં આપે. પછી કપડાં આપ્યા પછી એને કોઈ સારી વસ્તુ લઈ દે છે. કોઈ એવો બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે કે એને પોલીસ પાસે લઈ જાય છે, અને એ પોલીસ છે એ વ્યક્તિને પોતા એના મા બાપ પાસે લઈ જાય છે. તો આ ત્રણમાંથી શ્રેષ્ઠ કાર્ય કોણે કર્યું? જેને એના મા બાપને મળ્યા. એવી જ રીતે આપણે આ સંસારના સંબંધોની અંદર ફસાઈ ગયા છીએ, જ્યારે કોઈ સંત મહાત્માની કૃપા થઈ જાય, ક્યારે કોઈ આ શાસ્ત્રનું જ્ઞાન પોતાના જીવનની અંદર પ્રગટ થઈ જાય, ત્યારે વ્યક્તિ છે કે જે પરમાત્માની તરફ જોતો નથી એ વ્યક્તિ ભગવાન તરફ દ્રષ્ટિ કરે છે. અને જેવી વ્યક્તિ ભગવાન તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે એ વ્યક્તિ જે છે એ ભગવાનનો ભક્ત થઈ જાય છે અને એના જે સંસારના જે બંધનો છે એ બંધનો ખુલવાના ચાલુ થઈ જાય છે અને વ્યક્તિ ભગવાન તરફ ઉદ્ધવગતિ કરે છે. ચોખ્ખું પ્રભુપાદજી લખે છે કે આ સૃષ્ટિની રચના એટલા માટે કરે છે કે જે જીવો ભગવાનથી વિમુખ થયેલા છે, ભગવાન એને ઓર એક ચાન્સ આપવા માંગે છે. એવું નહોતું કે ભગવાનને અધૂરું પણ લાગી રહ્યું હતું, ખાલી પણ લાગી રહ્યું હતું, કાંઈ ગમતું નહોતું પોતાના અંશો વગર, એટલે ભગવાને સૃષ્ટિની રચના કરી. નહીં, ભગવાનની સૃષ્ટિની રચના કરવાનું એકમાત્ર કારણ છે કે એ જીવ ઉપર ભગવાન કૃપા કરવા માંગતા હતા. ભક્તિ ચાહે છે, કારણ કે આગળ જ કીધું સુખાય કર્માણી કરોતી લોકે, કરે છે સુખ પ્રાપ્ત કરવા માટે, પણ પ્રાપ્ત અહીંયા દુઃખ થાય છે, કારણ કે આ જગત જ દુઃખાલયમ શાશ્વતમ છે. કઈ રીતે વ્યક્તિ આશા કરીએ કે મને સુખ પ્રાપ્ત થાય? ઠીક છે, પોતાની પરિસ્થિતિ પ્રમાણે વધતા ઓછા બધા સુખી દુઃખી છે. એનું સીધું જ એક ઉદાહરણ છે, તમે હોસ્પિટલની એન્ટ્રી કરો તો કોઈ વ્યક્તિ આઈસીયુમાં છે, કોઈ વ્યક્તિ વેન્ટિલેટર ઉપર બેઠેલો છે, કોઈ વ્યક્તિ થોડોક નોર્મલ રોગ છે, તો એમ કે હું થોડો વધારે સુખી છું, ઓલો કે ભાઈ હું વધારે દુઃખી છું. વેન્ટિલેટર ઉપર હોય કે વધારે દુઃખી છે, એ અત્યારે આપણી જેવા કાંઈ ચાલતું ન એટલે વ્યક્તિ વધારે દુઃખી, મતલબ વેન્ટિલેટર ઉપર. મતલબ છે આ સંસારમાં વધતે ઓછે બધા દુઃખી. દુઃખાલય શાશ્વતની અંદર કોઈ વ્યક્તિ ઈ કામના ન કરી શકે કે વ્યક્તિને સુખ પ્રાપ્ત થશે.
પ્રત્યેક વ્યક્તિ દુઃખી છે, એક જ વ્યક્તિ સુખી છે, જે વ્યક્તિ જાણે છે કે મારું જે સ્વરૂપ છે, સ્વરૂપ જે છે કૃષ્ણના દાસનું સ્વરૂપ છે. અને જ્યારે વ્યક્તિ સાંભળે છે અને પોતાના મૂળ સ્વરૂપની અંદર વ્યક્તિ આવે છે, જીવેરે સ્વરૂપ હોય નિત્યરે કૃષ્ણ દાસ, જીવનું સ્વરૂપ છે ભગવાનના દાસ થવું. અને વ્યક્તિ જ્યારે બોસ થવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યક્તિ આ સંસારને ભોગવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વ્યક્તિ દુઃખી થાય છે. સુખી એક જ વ્યક્તિ છે કે જે વ્યક્તિની ગતિ ભગવાન તરફ મોઢું જેને કરી લીધું છે. એ વ્યક્તિને સંસારના દુઃખો એવી જ રીતે સ્પર્શ નહીં કરીએ કે જેવી રીતે માતાઓ ઓવનની અંદર ક્યારે કોઈ વસ્તુ મૂકે છે ત્યારે ઓલા હેન્ડ ગ્લોવ્સ પહેરે છે, જેને હેન્ડ ગ્લોવ્સ પહેરીને એ ઓલી વસ્તુની અંદર મૂકે છે. એ વસ્તુ તો ગરમ છે પણ છતાં એ લઈ લે છે. કેમ? કારણ કે એને હેન્ડ ગ્લોવ્સ પહેર્યા છે. એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ, ભગવાનનું નામ અને ભગવાનની કથા રૂપી આવરણ જ્યારે એ પહેરી લે છે, ત્યારે એ વ્યક્તિને એ દુઃખ છે, એ દુઃખ સ્પર્શ નથી કરતું. લાગે છે વ્યક્તિ દુઃખી છે. વ્યક્તિને આ જ્ઞાનની ત્યારે જ જરૂર પડે છે જ્યારે વ્યક્તિ જ્યારે ફસાય છે, દુઃખમાં આવે છે. બાકી જ્યારે વ્યક્તિની બજી તરફથી સુખ 16 કલાથી ખીલતો હોય ત્યારે વ્યક્તિને કોઈની નથી પડી હોતી. તો ભગવાનનું દુઃખ આપવાનું કારણ એકમાત્ર એ છે કે જીવનું અહિત નથી ચાહતા. જેવી રીતે રાજા જે જેલ બનાવે છે અથવા સરકાર જેલ બનાવે છે, જેલની અંદર કેદીઓને એટલા માટે શું કામ રાખવા? એને શોખ છે. પણ એ જે કેદીઓ છે એ સુધરે. એટલે જ ભગવાન આ માયા શક્તિ દ્વારા આદિ દૈહિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક દુઃખ આપે છે. અને એ દેવી એશ ગુણમયી મમ માયા દુરતિયા, આ માયાને પાર કરવી દુરતિયા છે. પણ મામ એક શરણમ અહમ ત્વામ સર્વ, દેવી એશ ગુણમયી મમ માયા દુરતિયા મામ એવ પ્રપદ્યન્તે માયા મેતામ તરંતી તે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું શરણ લે છે ત્યારે આ ભગવાનની ત્રિગુણમયી માયા છે, એ માયાથી મુક્ત થઈ અને ભગવાનના પરમધામને પ્રાપ્ત કરવાનો અધિકારી બની જાય છે. ત્યાં કે છે કે આંતરિક સુષુપ્ત શક્તિ હતી જે ભગવાન જ્યારે પ્રલય થાય છે, આ પ્રલય 3 પ્રકારના પ્રલય હોય છે. એક હોય છે કે નૈમિતિક પ્રલય, નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય. નિત્ય પ્રલય માટે નિત્ય પ્રલય આપણે જોઈ રહ્યા છીએ કે જીવો શમશાન તરફ જઈ રહ્યા છે. અહર્નિશ અહન્યહની ભૂતાની ગચ્છન્તિ, એ નિત્ય પ્રલય છે. એક પ્રલય છે નૈમિતિક પ્રલય, જે બ્રહ્માજીનો એક દિવસ અને આપણા કેટલા વર્ષો થાય? તેના વર્ષો થાય છે. તમે સાંભળો, બ્રહ્માજીના એક દિવસની અંદર 14 મનુ આવે છે. અને પ્રત્યેક મનુનો જે કાર્યકાળ હોય છે એ 71 ચતુર્યુગનો હોય છે. અને એક ચતુર્યુગની અંદર ખાલી કલયુગમાં તમે ગણો તો 4,32,000, પછી દ્વાપરની અંદર 8,64,000, એમ કરતા કરતા જાઓ તો ટોટલ 43,20,000 થાય. એ એક એવો યુગ, એવા એક મનુની અંદર 71 ચતુર્યુગ હોય છે. એટલી જ બ્રહ્માજીની એક રાત્રિ હોય છે. જ્યારે એ દિવસ પૂરો થાય છે ત્યારે અમુક લોકોનો વિનાશ થઈ જાય છે. અને જ્યારે બ્રહ્માજીની દિવસ ઉત્પન્ન થાય છે ત્યારે પાછે ભગવાન સૃષ્ટિ કરે છે. અને એક થાય છે દ્વિપ્રરાર્ધની અંદર, મતલબ બ્રહ્માજીના 2 પ્રરાર્ધ હોય છે, એક 50 વર્ષનો, એક બીજા 50 વર્ષનો. એ જ્યારે બ્રહ્માજીના આવા 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એ જે પ્રલય થાય છે, એ પ્રલયને કહે છે પ્રાકૃતિક પ્રલય કહેવામાં આવે છે. એનું વર્ણન કરતા એ દેવકીજી છે, ભગવાનની ગર્ભસ્થ સ્તુતિ કરતા કહે છે નષ્ટ લોકા દ્વિપ્રવાર્ધે. આ જે લોક છે એ નષ્ટ લોકા દ્વિપ્રરાર્ધે, મતલબ બ્રહ્માજીના જે 100 વર્ષ પૂરા થાય છે, બંને પરાર્ધ પૂરા થઈ જાય છે ત્યારે એ મહાપ્રલય થાય છે. અને જ્યારે પ્રલય થાય છે ત્યારે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે સર્વભૂતાની કોંતે એ પ્રકૃતિ યાંતિ મમાક્ષી, આ બધા જ જીવો છે એ મારાથી પ્રગટ થયેલા છે. અને કે છે કલ્પસ્તયે પુનસ્તાદો કલ્પાદો વિશ્વજમ, મતલબ કલ્પ ખતમ થઈ જાય છે ત્યારે આ જીવ છે એ જીવનો નાશ થઈ જાય છે. મતલબ એ જીવ એ સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે, કારણ કે જીવનો ક્યારેય નાશ નથી થતો. કલ્પક્ષય, એનો ક્ષય થઈ જાય છે. અને કલ્પાદો વિશ્વજમ, જ્યારે આ કલ્પ થઈ જાય છે ત્યારે એની પાછી ઉત્પત્તિ થઈ જાય છે.
આ પ્રલયની અંદર ભગવાન પ્રલય કરે છે, અને જ્યારે ભગવાન પ્રલય કરે છે ત્યારે આ ભગવાનના જે અંશ છે એ અંશે પોતાની લીલાઓને સંકેલી લે છે, અને જે જીવો છે એ માયાની અંદર સુષુપ્ત અવસ્થામાં વયા જાય છે, અને જેવા ભગવાન આ માયાની અંદર દૃષ્ટિ કરે છે એટલે તરત જ આ જે માયા શક્તિ છે એ એક્ટિવ થઈ જાય છે અને જીવોની ઉત્પત્તિ કરે, અને ભગવાન કેવલ દ્રષ્ટિ માત્રથી એ સૃષ્ટિને ગર્ભસ્થ કરે છે, અને ગર્ભસ્થ કરી અને વાપસ એ જીવોને ચલાયમાન કરે છે, અને પોતાના કર્મ અનુસાર પાછી સૃષ્ટિ ચાલુ થઈ જાય છે. આ ક્રમ છે. આ ક્રમની અંદર આગળ આવશે કેવી રીતે ભગવાન આ ભૌતિક સૃષ્ટિનું રચન કરે છે, કેવી રીતે આકાશની સૃષ્ટિ થઈ, કેવી રીતે સૂર્યની પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશની રચના થઈ. આ બધાનું વિસ્તારથી વર્ણન જે છે અને એને જ કહેવામાં આવે છે સાંખ્ય યોગ. શરીર અને આત્માનું વિશ્લેષણ, પદાર્થ અને આત્માનું જે વિશ્લેષણ એને કહેવામાં આવે છે સાંખ્ય યોગ. એ સાંખ્ય યોગનું અહીંયા વિસ્તારથી વર્ણન કરવામાં આવે. તો આ પ્રમાણે જે સુષુપ્ત શક્તિ જે હતી એ સુષુપ્ત શક્તિ જે માયા શક્તિ જે હતી એ માયા શક્તિને ભગવાન જાગૃત કરે છે, અને આંતરિક જે ભગવાનની શક્તિ છે અંતરંગા શક્તિ છે એ જાગૃત જ હોય છે. તો આવી જ રીતે ભગવાન પોતાની માયા શક્તિને જાગૃત કરે છે, અને ક્યારેક ક્યારેક ભગવાન આ સંસારમાં આવે છે, અને ભગવાન આ સંસારમાં આવી અને જીવોની જે સુષુપ્ત શક્તિ છે એ શક્તિને જાગૃત કરે છે. અને બહુ ફિલોસોફી સાંભળી લીધી. ભગવાન હનુમાનજીની એક કથા છે કે હનુમાનજીની જે સુષુપ્ત શક્તિ હતી એ સુષુપ્ત શક્તિને કોણે જાગૃત કરી હતી? જામવંતજીએ. જ્યારે કોઈ વ્યક્તિને ભગવાનના ભક્તોનો સંગ થાય છે ત્યારે એ વ્યક્તિને કહે છે કે ભાઈ તું આ સંસારની અંદર સૂતેલો છો, તું જાગ. જેવી રીતે વ્યક્તિ સ્વપ્નમાં સૂતો હોય છે, અને જ્યારે વ્યક્તિ ગાઢ નિંદ્રામાં બહુ સુંદર સ્વપ્ન જોતો હોય, રાજા હોય, અનેક પ્રકારનું રાજ્ય હોય, ધન ધનાઢ્ય હોય, અને અનેક પ્રકારના ભોગ ઐશ્વર્ય હોય, અને એ સ્વપ્નમાં તો એટલો ખુશ થતો હોય, હસતો હોય, પરંતુ જ્યારે ઘરવાળા જગાડે જાગો 9 વાગી ગયા ઓફિસે જવાનું, ત્યારે વ્યક્તિને મૂળ સ્વરૂપની પ્રાપ્તિ થાય કે હું રાજા નહોતો ભાઈ, હું તો આ એક સામાન્ય પૃથ્વીનો માણસ છું. એવી જ રીતે જ્યારે કોઈ સંત છે એ વ્યક્તિને પોતાના સ્વરૂપનું ભાન કરાવે, એટલે ભાઈ તું આમાં ફસાવા નથી આવેલો, તારે અહીંયાથી બહાર નીકળવાનું છે. અને એ જ સુષુપ્ત શક્તિને જગાડતા ભક્તિવિનોદ ઠાકુરે એક ભજન લખે છે કે જીવ જાગો ગૌરચાંદ બોલે. એ જીવ જાગો ગૌરચાંદ્ર બોલે છે, એની છે ઔષધિ માયા નાશી. ક્યાં સુધી તમે આ સંસારની અંદર સૂતા રહેશો? જાગો, એની છે ઔષધિ માયા નાશી બાર. એટલે આ માયાને નાશ કરવા માટે હું હરિનામ રૂપી ઔષધિ લાવ્યો છું. એ હરિનામ રૂપી ઔષધિને તમે ગ્રહણ કરો અને તમારા વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. અને જો એક સ્વપ્ન છે, જગત છે એ સ્વપ્ન છે, થોડુંક મોટું સ્વપ્ન છે. જગત છે એ થોડુંક મોટું સ્વપ્ન છે કે ભાઈ આપણે આ સંસારમાં આવ્યા, જાગ્યા, જોયું તો આપણે ઘર થયા, પત્ની થઈ, પુત્ર થયા, બાળકો થયા, મા બાપ થયા, જમીન થઈ, બંગલા થયા, ગાડી થઈ. એ એક સ્વપ્ન ચાલુ આવે છે. કોઈનું સ્વપ્ન 60 વર્ષનું છે, કોઈનું સ્વપ્ન 30 વર્ષનું છે, કોઈનું સ્વપ્ન 90 વર્ષનું છે, કોઈનું 100 વર્ષનું છે, કોઈ 105 વર્ષનું સ્વપ્ન છે. પણ જ્યારે વ્યક્તિ આંખ બંધ થાય છે કોઈ સંબંધ નહીં, કોઈ સ્થિતિ નહીં. કોણ માતા, કોણ પિતા, કેટલા કરોડોનો હિસાબ હતો, બધો જીરો. એ સ્વપ્ન છે એ કોઈનું સ્વપ્ન 30 વર્ષમાં પૂરું થઈ જાય, કોઈકનું 40. અને આપણને જે સ્વપ્ન આવે છે રાતનું 2, 3, 4 કલાકનું સ્વપ્ન આવે છે, અને જ્યારે કોઈ આપણને જગાડે છે ત્યારે આપણને વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય છે કે ભાઈ આપણે ધંધે જવાનું છે, એ દલાલીમાં જવાનું છે, અથવા કોઈનો પોતાનો ધંધો હોય તો ધંધે જવાનું છે, કોઈને નોકરીએ જવાનું છે. અને પહેલા તો એ રાજા બની ગયો હતો. તો ઘણી વખત ભગવાન સ્વયં આ જગતની અંદર પ્રગટ થાય અને જીવોને લીલાઓના માધ્યમથી આકર્ષિત કરે છે કે આ જીવ છે એ મારી તરફ આવે. અને ક્યારેક ક્યારેક ભગવાનના ભક્તોને મોકલે છે કે જા તું જઈ અને મારા નામનો પ્રચાર કર. મારી જે મેં જે તમને કીધું છે, જે ભગવાનની કથાઓ છે, ભગવાનની લીલાઓનો પ્રચાર કર અને જીવોને મારી તરફ આકર્ષિત કર. હરિનામ રૂપી ઔષધિ ભક્તિવિનોદ ઠાકુર કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે એ હરિનામ રૂપી ઔષધિ લાવ્યા છે. એ હરિનામ રૂપી ઔષધિને તું ગ્રહણ કર અને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. એવી જ રીતે આ સુષુપ્ત શક્તિને જેવી રીતે ભગવાન જાગૃત કરે છે, એવી જ રીતે મનુષ્યની સુષુપ્ત શક્તિઓને ગુરુના માધ્યમથી, ક્યારેક ભક્તોના માધ્યમથી, ક્યારેક શ્રીમદ ભાગવતમથી,
ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી વ્યક્તિ પોતાના સ્વરૂપની અંદર સ્થિત થઈ જાય છે અને વ્યક્તિ સંસારમાં એવી જ રીતે રહે છે જેવી રીતે ભગવદ્ ગીતાની અંદર કહે છે કે પદ્મપત્રમ ઇવામ ભીસા. એ વ્યક્તિ જેવી રીતે જળની અંદર કમળ રહે છે એ પણ જળને સ્પર્શ નથી કરતું, એવી જ રીતે વ્યક્તિને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે ત્યારે વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો. એ સંસારમાં રહે છે, સંસારમાં પોતાના કાર્યો કરે છે, પરંતુ એ સંસાર પ્રત્યે આસક્ત નથી થતો. આસક્તિ છે એ મોટું કારણ છે. મળ્યા છે મનુષ્ય જીવન મળે છે, પત્ની મળી છે, બાળકો મળ્યા છે, માતા પિતા, બધાની સારવાર રાખવી, બધાનો સંભાળ રાખવી એ વ્યક્તિનું કર્તવ્ય છે. પરંતુ એ કર્તવ્ય કરતા કરતા વ્યક્તિની અંદર આસક્ત થઈ જાય છે. આસક્તિ છે એ સૌથી મોટું ફસાવાનું કારણ છે. ભગવાને અર્જુનને કોઈ કાર્ય કરવાની ના નથી પાડી. ભગવાને અર્જુનને એમ ન કીધું તું ભાગ, તું આવ અને લડ, પણ તું શું કર, મય્યેવ મન આદર્શો, તારું મન છે મારામાં લગાડ અને યુદ્ધ કર, જ્યાં તને કોઈ પાપ નહીં લાગે. મય્યેવ મન આદર્શ, મનને તું મારામાં લગાડી દે, બાકી તું એક એકને મારી નાખ, જ્યાં તને કોઈ પાપ નહીં લાગે. અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે, ભગવાનના ભક્તોનો આશ્રય લે છે, ત્યારે ભગવાન કહે છે મા શુચિ, ડર નહીં. તને મુક્તિ અથવા તને મારું ધામ પ્રાપ્ત કરાવવાની જિમ્મેદારી મારી. ભગવાને સીધું કહી દીધું, સર્વ ધર્મેન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. હું તને સારા પાપોથી મુક્ત કરીશ, તને પવિત્ર કરીશ, પણ શરત એટલી છે કે મનને મારામાં તારે લગાડવું પડશે. સંસારના પ્રત્યેક કાર્ય કરો, દિલથી કરો, પણ એ જે દિલ છે એ ભલે સંસારને આપ્યું છે પણ મન ભગવાનને આપી દો. ત્યારે વ્યક્તિની સુષુપ્ત શક્તિ જાગૃત થઈ જાય છે. આવો હનુમાનજીની થોડી એમના આશ્રયમાં બેઠા છીએ તો હનુમાનજીની શક્તિને જાગૃત કરાવે છે. હનુમાનજી પોતાની શક્તિને ભૂલી ગયા હતા. જ્યારે બધા જ વાનરો માતા સીતાની ખોજ માટે બધા નીકળેલા છે ત્યારે હનુમાનજી અને અંગદની જે ટુકડી છે એ દક્ષિણ ભારતના સમુદ્ર કિનારે બેઠી છે અને ત્યાં સંપાતિ નામના ગીધ છે એ ગીધે કીધું કે મારી દ્રષ્ટિ છેટ સુધી જાય છે, કે છે કે મેં દેખહું તુમ નાહી ગીધહી દ્રષ્ટિ અપારા. અમારી ગીધની દ્રષ્ટિ એટલી બધી અપાર હોય છે કે દૂર સુધી જોઈ શકીએ છીએ અને હું જોઉં છું કે આ જે સમુદ્ર છે પાર કરીને લંકા છે, લંકાની અંદર માતા સીતા છે. જાઓ જેનામાં તાકાત છે એ કે છે અપાર બુઢ ભય હું ન કરે તે કશું સહાય. હું ગઢો થઈ ગયો છું, હું તમને કોઈ સહાય નહીં કરી શકું. જો હનુમાનજીની શક્તિને જાગૃત કરાવે છે. હનુમાનજીને શ્રાપ આપેલો ને કે ભાઈ જ્યાં સુધી તને કોઈ મહાન વ્યક્તિ અથવા ભગવાનનો ભક્ત તારી શક્તિઓને જગાડશે નહીં ત્યાં સુધી તારી શક્તિ બધી ભૂલાઈ જશે. તો કે છે કે બુઢ ભય હું તો ગઢો થઈ ગયો. સંપાતિ કે છે મારામાં કોઈ તાકાત નથી કે હું 100 યોજનનો સમુદ્ર પાર કરી અને હનુમાન સીતાજી પાસે જાઉં. અને કે છે આગળ જો નાહી સત યોજન સાગરા કરહી સો રામ કાજ અતિ આગરા. જે કોઈ વ્યક્તિ આ 100 યોજન સમુદ્રને પાર કરી જશે એ વ્યક્તિ રામકાજ માટે સફળ વ્યક્તિ કહેવાશે. મોહી બિલો કોઈ ધરહું મન ધીરા રામ કૃપા કસ ભય હું શરીરા. મારું જ્યાં શરીર છે જોવો, તમે ભગવાન રામના ભક્ત છો, ડરતા નહીં. મારું શરીર જો પંખ વગરનું થઈ ગયું હતું પણ એ જ ભગવાન રામની કૃપાથી આજ મારા પંખો આવી ગયા છે, મારા પાંખ આવી ગયા છે, એટલે હું ઉડી શકું છું. કોઈ વ્યક્તિ ભગવાનના નામમાં ભગવાન રામની અંદર કોઈ શ્રદ્ધા રાખશે તો વ્યક્તિના પ્રત્યેક કાર્ય સફળ થશે. કોઈ કાર્યને કરતા પહેલા ભગવાનના નામનું સ્મરણ કરી અને કોઈ વ્યક્તિ કાર્યને આરંભ કરશે તો નિશ્ચિત એની અંદર કે છે સંપાતિ કે છે વ્યક્તિને એની અંદર સફળતા પ્રાપ્ત કરશે. કે છે પાપ હું જાકર નામ સુમરી. પાપીથી પાપી વ્યક્તિ કોઈ ભગવાન રામનું નામનું સ્મરણ કરે છે અતિ અપાર ભવ સાગર તરહી. જ્યાં અતિ અપાર જેને પાર કરવો મુશ્કેલ છે, પહેલા શ્લોકમાં કીધું સંસાર અતિ તીર્તિશામ છે. અતિ અપાર ભવ સાગરની વ્યક્તિ કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવા માત્રથી, ભગવાન રામના નામનું સ્મરણ કરવાથી વ્યક્તિ ભવસાગરને તરી જાય છે. તાસુ દૂત તુમ તજહી. તમે ઈ રામના દૂત છો, ઈ રામના દાસ છો. રામ હૃદય ધરી કરહુ ઉપાય. ભગવાન રામને હૃદયમાં રાખી અને ઉપાય સોચો તમને મળી જશે. જ્યારે સંસારમાં બધી બાજુથી નિરાશા પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિએ ભગવાન રામને પોતાના હૃદયમાં ધારણ કરશે, ભગવાન કૃષ્ણને પોતાના હૃદયમાં ધારણ કરશે. કરહુ ઉપાય, વ્યક્તિનો ઉપાય પ્રાપ્ત થઈ જશે અને કોઈને કોઈ રસ્તો પ્રાપ્ત થઈ જશે.
આ સંસારનો કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને એમાંથી ઉગાડશે નહીં, પરંતુ ભગવાનનું નામ અહીંયા સંપાતિ કહે છે કે એક જ માત્ર ઉપાય છે એ ભગવાન નામના રામના નામને પોતાના હૃદયની અંદર ધારણ કરી લો. અસ કહી ગરુડ ગીધ જબ ગયો, આટલું કહી અને ગીધ વયા ગયા. તિન્હી કે મન અતિ, સબ બધા પોતાના મનમાં વિસ્મિત પ્રાપ્ત થવા માંડ્યા. નિજ નિજ બલ કહું ભાષા, બધા પોતપોતાના બળનું વખાણ કરવા માંડ્યા. એમાં કે છે સૌથી પહેલા કે છે જામવનજી કે છે જરઠ ભય હું અબ કરહ્યું રીછેશા, નાહી તન રહા પ્રથમ બલ જૈસા. ઋષિજી કે છે મારામાં પહેલા જેવું બળ નથી રહ્યું. તબહી ત્રિવિક્રમ ભરી, જ્યારે વામન ભગવાને 3 પગની અંદર આ સંસારને માપી લીધું હતું, તબ મેં તરનું બલ ભારી, ત્યારે મારું બળ બહુ વધારે હતું. અને જ્યારે એમને જ્યારે બાંધી દીધા ત્યારે કે છે ઉભય ધરમ મહી દિનહી સાત પ્રદક્ષિણા, મેં જોતાની અંદર એ વિશ્વ જે રૂપ હતું ભગવાનનું, વિરાટ સ્વરૂપ હતું, વિરાટ સ્વરૂપની 7 પ્રદક્ષિણા કરી લીધી હતી. પણ આજ મારું જે બળ છે એ ખતમ થઈ ગયું છે, હું 100 યોજન પાર નહીં કરી શકું. અને આપણે ઘણી વખત બડાઈ કરીએ, ભાઈ હું આમ કરી, હું તો પહેલા હતો આમ કરતો હતો, આમ અત્યારે હું છે એ જો. એને એવી જ રીતે જામવનજી પોતાની બડાઈ કરતા હતા. બલિ બાંધ અંગત, પછી અંગત કે છે અંગત કી કહી હું જાઉં મેં પારા, હું તો વહી જાય પણ પાછળ આવવાનો કોઈ ઉપાય નથી, કારણ કે એમને તો અક્ષયનો શ્રાપ હતો, એટલે બેયની તો બનતી નહોતી, એટલે હું જઈ તો એકીશ પણ પાછળ આવવાની કોઈ સંભાવના નથી. તો જામવનજી કે છે ભાઈ તું તો અમારો નાયક છો, તું તો અમારો નાયક છો, પણ તારે તો ન જ જવાનું હોય, તું ઉભો રહી જા ભાઈ. અને એવી જ રીતે જ્યારે જામવનજીની દ્રષ્ટિ કરહી રીછપતિ સુનુ હનુમાના, જ્યારે એ હનુમાનજીની દ્રષ્ટિ રીછપતિ જામવનજીની દ્રષ્ટિ હનુમાનજી ઉપર ગઈ. કા ચૂપ સાધી રહ્યું બલવાના, તું કેમ ચૂપ બેઠા છો, તમે તો બલવાન છો. અને કે છે કે પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક જ્ઞાન અનુરાગ જ્ઞાન નિધાના, તમે બુદ્ધિ બળ અને જ્ઞાનના નિધાન છો, કેમ તમે ચૂપ બેઠા છો. પવન તનય સંબલ, પવનની સમાન તમારી અંદર બળ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી તમે, તમારી અંદર બુદ્ધિ છે, જ્ઞાનય છે, વિવેકય છે, તમે એક જ માત્ર એવા વ્યક્તિ છો કે આ રામકાજને કરી શકશો. કબન સો કાજ કઠિન જગ માહી, જો નહીં તાત તુમ હી ભાઈ, જગતમાં એવું કયું કઠિન કાર્ય છે કે જે તમે નથી કરી શકતા, તમારા માટે પ્રત્યેક કાર્ય સરળ છે. અને પછી કહે છે કે હનુમાનજી ત્યાં સુધી ચૂપ હતા. એને બધા એમ કે છે પવન તને બલ સમાન, એટલે ભગવાન હનુમાનજીને પોતાની શક્તિ યાદ આવી ગઈ. નહીં, જામવનજીએ જરા ચોપાઈ ગાય, રામ કાજ લગી તવ અવતારા, સુનહી ભયું પર્વત આકારા. જ્યારે એમને કીધું કે રામ કાજ લગી અવતારા, હનુમાનજીને કીધું કે ભગવાન રામના કાજ માટે તમારો અવતાર થયો છો. જોતાની અંદર હનુમાનજી પ્રગટ વિશાળ શરીર થઈ ગયું, પર્વતની સમાન થઈ ગયા. કહે છે કે સુનહી ભવ પર્વત આકાર, પર્વતની આકાર હનુમાનજી થઈ ગયા. અને કનક તરન તન તેજ બિરાજા, એવી રીતે ભગવાન હનુમાનજીના સ્વરૂપનું સુંદર વર્ણન કરે છે. આવી જ રીતે જ્યારે હનુમાનજીની શક્તિઓને જાગૃત કરી, ત્યારે એ જ હનુમાનજી પોતાના હૃદયમાં ભગવાન રામને લઈ, કારણ કે સુષુપ્ત શક્તિ હતી. એવી જ રીતે જ્યારે કોઈ જામવન જેવો સંત આપણી જેવા બદ્ધ જીવોની અંદર આવી અને આપણી સુષુપ્ત શક્તિને જગાડે, ભાઈ તું જાગી જા, તું સૂતેલો છો, ત્યારે એ વ્યક્તિના જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. આવી સુષુપ્ત શક્તિ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ શીલ પ્રભુપાદજીની અંદર જગાડી હતી. જ્યારે પહેલી વખત ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને પ્રભુપાદજી મળવા ગયા, ત્યારે પ્રભુપાદજીને કીધું કે તમે ભણેલા છો તો તમે વિદેશમાં જઈને પ્રચાર કરો. પ્રભુપાદજીએ એ જ એક વચનને પોતાના હૃદયમાં ધારણ કરી લીધું, અને એ જ પ્રભુપાદજીએ વિશ્વની અંદર એ પ્રભુપાદજીની સુષુપ્ત શક્તિને ભક્તિ સિદ્ધાંત મહારાજે જગાડી, અને જેવી જગાડી એને આખા વિશ્વની અંદર કૃષ્ણ ભાવનામૃત જગાડી દીધું. તો આ છે એ સુષુપ્ત શક્તિ. હું આ એક શબ્દ ઉપર બોલી રહ્યો હતો, સુષુપ્ત શક્તિ. ભગવાન પોતાની માયા શક્તિને જગાડે છે. એવી જ રીતે ક્યારેક ક્યારેક જીવને, અને ભગવાન સ્વયં આવે છે, અને ભગવાન સ્વયં આવી અને આપણી જેવા બધી જીવો છે જીવોની શક્તિને જગાડે છે અને એને ભગવાન તરફ વાળે છે. તો આ જ છે ભગવાનની એકમાત્ર ઉદ્દેશ હતો કે ભગવાન એના જીવોને પોતાના તરફ લઈ જવા માટે આ સંસારની રચના કરે છે. કોઈ એવું નહોતું કે ભગવાન એકલા હતા, ખાલી હતો. નહીં, ભગવાન પોતાના મનોરંજન માટે સૃષ્ટિ નથી કરતા. પ્રભુપાદજી કહે છે કે એ જીવોને કેવલ પોતાના તરફ આકર્ષિત કરવા માટે આ સૃષ્ટિની રચના કરે છે. તો આવી રીતે બહુ સુંદર આ અધ્યાય અહીંયાથી, આ પ્રસંગ અહીંયાથી ચાલુ થાય છે, અને ભગવાન
મૈત્ર મુનિ જે વિદુરજી છે ભગવાનની સૃષ્ટિ વિષયકની અંદર સુંદર સુંદર વાતો કરે છે. તો મારી જેટલી યથામતી મેં આ શ્લોકનો વિસ્તાર કરવાનો પ્રયાસ કર્યો. કંઈક ત્રુટિ રહી ગઈ હોય તો તમારા બધા ભક્તોથી ક્ષમા માંગી છે. અને બધા જ ભક્તોને અનુરોધ છે કે પુરુષોત્તમ અધિક માસ ચાલી રહ્યો છે. બધા જ ભક્તો ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું, ભાગવતમ, ભગવાનના નામોનું અધિકથી અધિક સ્મરણ કરે. એના બધા કહે છે કે મલમાસ અથવા આ તો બધું બરોબર વાત છે, પણ જીવને એક વખત ભગવાને પૂછ્યું કે જીવે ભગવાનને પૂછ્યું, તારા ભગવાને જીવને પૂછ્યું કે તું કેમ મારું ભજન નથી કરતો? અરે ભગવાન, તમે તો અમને આ બધામાં જંજાલમાં ફસાવી દીધા. કાંઈક છોકરા, એને પરણાવવા, એનું કાંઈક આ કરવું, એના લગ્ન કરવા, એની હાટું કમાવું. તો ભગવાન, તમે કાંઈ છોડ્યું છે ખરું અમારા માટે? એક રસ્તો હોય કે અમે ભજન કરીએ? તો ભગવાન કે ઊભો રહે. તો ભગવાને અધિક માસની રચના કરી કે ભાઈ જો તું કહેતો તારી પાસે સમય નથી, તો આ 12 મહિનાથી એક્સ્ટ્રા અધિક માસમાં તને સમય આપો, ભજન કર. ભગવાન ભજન તો કરવી, પણ છોકરાઓનું થાય. ચાલ આ મહિનાની અંદર તારા છોકરાઓની સગાઈ નહીં થાય, કદાચ નક્કી થઈ જાય તોય નહીં થાય, હાલ કર ભજન. પછી ભગવાનને કે ભાઈ લગન બગન થઈ ગયા, પણ કાંઈક શુભ કાર્ય, ઘર લીધું છે, કુંભગળો મૂકવો છે, વાસ્તુ લીધું. ભગવાન કે રૂકી જા, ઈ નહીં થાય. તો હવે તારે કરવાનું બાકી હું રહ્યું? ભજન. તો આ મહિનો તું ભજન કર, 3 વર્ષે હું તને એક અધિક માસ આપું, ચાલ એમાંય ભજન કરી લે. ઇવન ભગવાન એને કેને પ્રકારે જીવને પોતાની પાસે લાવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. સૌભાગ્યશાળી જીવ છે એ ક્યારેક ભક્તોની કૃપાથી, ભગવાનની કૃપાથી એ વ્યક્તિનું મન ભગવાનમાં લાગે છે અને વ્યક્તિ નિશ્ચિત ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ બહુ બહુ ધન્યવાદ. હરે કૃષ્ણ. તો પ્રશ્ન હોય તો પૂછીએ. હરે કૃષ્ણ કૃષ્ણ